ઊંઝા ગંજ બજારમાં કમોસમી વરસાદનો કહેર, ખુલ્લામાં પડેલા મસાલા પાક પલળ્યો, ખેડૂતો અને વેપારીઓ ચિંતાતુર। મહેસાણા જિલ્લાના ઊંઝા પંથક જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવેલી જણસીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં ઊંઝા ગંજ બજારમાં જીરું, વરિયાળી અને ઇસબગુલ જેવી કિંમતી મસાલા પાકોની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। વરસાદ એટલી ઝડપે આવ્યો કે યાર્ડમાં ખુલ્લા રાખેલો માલ ઢાંકવાની તક પણ ન મળી હતી, જેના કારણે ગ્રાઉન્ડમાં પડેલી બોરીઓ અને ઢગલાઓ પાણીમાં ગરકાવ થયા હતા। ઊંઝા એ એશિયાનું સૌથી મોટું મસાલા માર્કેટ ગણાય છે। અત્યારે રાજ્યભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને અહીં આવી રહ્યા છે। અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની મહેનતથી પકવેલો પાક પલળી જતા ગુણવત્તા બગડશે અને પૂરતા ભાવ નહીં મળે તેવી ભીતિ છે। છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદી ઝાપટા પડવાની આગાહી હતી અને ઊંઝામાં પણ આ હાર્વેસ્ટિંગ સિઝન હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં માલ લઈને આવે છે। સોમવારે તો કહેવાય ને કે રેકોર્ડ બ્રેક ઊંઝા બજારમાં લગભગ બધી જણસીઓ જોઈએ, જીરું 85,000 બોરી, વરિયાળી 20,000 બોરી અને અજમો, સુવા બધી જ આઈટમો મેળવીને લગભગ 1,00,000 બોરી જેટલી આવક હતી। અને આટલો મોટો માલ હોય અને એની વ્યવસ્થા કરવી પણ અઘરી પડે એટલે અમે સોમવારથી જ જાહેરાત કરતા હતા કે મંગળવારે વરસાદની આગાહી છે, માટે બધાએ અગમચેતીના ભાગરૂપે માલ ઓછો લાવવો અથવા તો એકાદ બે દિવસ રહીને વેચવા આવવું। અને વેપારીઓ પણ અમારા સજાગ હતા। એપીએમસી પણ ગઈકાલે જ્યારે વરસાદની આગાહી હતી તો અર્લી મોર્નિંગ સવારથી જ હરાજી એકાદ કલાક વહેલા ચાલુ કરી અને બપોરે 12 વાગે હરાજી બંધ થાય એના બદલે અમે હરાજી પણ કન્ટિન્યુઅસ ચાલુ રાખી અને 1:30 વાગ્યા સુધીમાં હરાજીનું મોટાભાગનું કામ પૂરું કરી દીધું। કેટલાક ભાગમાં વરિયાળીનું કામ બાકી હતી હરાજી, એ અમે ઢોકી દીધું બધો માલ। વેપારીઓએ પણ જે માલનું તોલ નહોતું થયું એ માલ એડવાન્સમાં તાડપત્રીથી ઢોકીને રાખ્યો હતો, પણ કાલે વાવાઝોડું ખૂબ જ હતું। ક્યાંક કોઈ જગ્યાએ માલ તાડપત્રી ઉડી હોય અને ક્યાંક નાનું મોટું નુકસાન થયું છે, પણ આટલું વધારે વાવાઝોડું વરસાદ હોવા છતાં પણ અગમચેતીના લીધે ક્યાંય મોટો બગાડ કે એવું થયું નથી। જે ખેડૂતોને માલ એમનો વેચાયા વગરનો હતો એ ખેડૂતો રોકાયા હતા, તો એમના માટે પણ રાત્રે લગભગ 1200-1500 વેપારી માટે અમે અહીંયા આગળ જમવાની અને રહેવાની સગવડ કરી દીધી હતી। આ રીતે કેવી રીતે ખેડૂતને એનો માલનો ખોટો પારદર્શક ભાવ મળે, ક્યાંય ખેડૂત લૂંટાય નહીં, ખેડૂતનો માલ બગડે નહીં, એની પૂરેપૂરી વ્યવસ્થા અમે કરી હતી। આજે પણ જે માલ ખૂબ જ માલની આવક લાગતી હતી એટલે અમે આજે અગાઉના દિવસનો જે માલ હતો એનો નિરાકરણ થઈ શકે એટલા માટે એનો સગવડ સચવાય એટલા માટે હરાજી સવારમાં બંધ રાખી, જે માલ કાલના હતા એને જ અમે પ્રાધાન્ય આપી અને એના બધાનું સગવડ કરવાનું વિચાર્યું છે।